સ્વામિનારાયણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં। તો અમે જઈ રહ્યા છીએ આજે સ્ટ્રોબેરી પિકિંગ માટે। જુઓ, વિવેક પણ રેડી થઈ ગયા છે અને અમારો સામાન પણ રેડી થઈ ગયો છે। હાય વિવેક। હાય, હું જો બસની ટિકિટ કરાવું છું। આવી રીતે આ એપ્લિકેશન છે, જો ઓન ની કરીને તો આવી રીતે બસની જો આ ટિકિટ આવી ગઈ, આને સ્કેન કરવાની એટલે આપણને અહીંથી હમણાં બસ આવશે, બતાવી તમને। ચાલો તો ચાલો તમારી સાથે અમે પણ આવી જ રીતે વ્લોગમાં જોડાયેલા રહો અને જોવો કે અમે કેવી મોજ કરીએ। તો અમારી ઘરની અહીંયા બહાર નીકળતા જ બસ સ્ટેશન છે, તો બસ જો અમે હવે ચાલીને જઈ રહ્યા છીએ। વિવેક જોવો, એણે એનો ઝોલો પકડી લીધો છે। જય હો વિવેક બાબા કી। વિવેકાનંદ। હા, વિવેક પ્લસ આનંદ। વિવેકાનંદ। જેઠામાં કેમ બોલો, જેઠાનંદ ની કડે વિવેક પ્લસ આનંદ, વિવેકાનંદ। તો ચાલો, અહીંયા એકદમ તડકો પણ મસ્ત છે, પવન પણ ઠંડો ઠંડો આવે છે, એટલે બહુ મજા આવે છે। તમે સનસ્ક્રીન લગાવી લીધી વિવેક? હા, નકામ કાળા પડી ગયા હોય, આટલા તો કાળા છો। તડકો એવો છે ને પાછો। હા, એ સાચી વાત। વજન વાળો છે। હા, હોય જ ને। જો આ સામે અમારે બસ સ્ટેશન છે, ઘરની બહાર જ નીકળતા થોડીક જ ડિસ્ટન્સ પર। જો બધા ઊભા પણ, અમે બસમાં આવી ગયા છીએ, ટિકિટ પણ દઈ દીધી છે। તો ચાલો હવે બેસી જઈએ। ક્યાં બેસવું છે? આગળ ચાલો બેસી જઈએ। એક કામ કરે, જો આવું જ કર્યા રાખે, ઘડી ગયા ઘડી ગયા। જો આ એની બસ છે। હાય, તમે બેસી ગયા છીએ બસમાં। જો અહીંયા બસ ઓલ ટાઈમ બિઝી ઓન એન મોબાઈલ। બસનો રૂટ જોઉં છું, બીજું કઈ કરતો નથી। બહુ ડાયા। અહીંથી ચેન્જ કરવાની છે બસ, 14 માંથી। અમે બીજી બસમાં બેઠા છીએ। અમે એકચ્યુઅલીમાં છે ને બસ ચેન્જ કરી છે। જો એકદમ અમે બસ બતાવવા માટે જ એકદમ પાછળ આવીને બેસી ગયા। અહીંયા ગમે સ્ટેશન આવે એટલે આ સ્વિચ દબાવવાની, તમારે ઉતરવું હોય ને ત્યાં। વિવેક શું કે દબાવતી ને? નહીં દબાવું, ખાલી બતાવું। દબાઈ ગયું છે ને, સ્ટોપ જો સ્ટોપ લખેલો આવે। ઓકે, ખાલી બતાવું જ। અમે અમારા ફ્રેન્ડ્સના ઘરે પહોંચી ગયા છીએ। હવે અહીંથી અમે કારમાં જશું। ક્યાં જશું વિવેક આપણે? હવે નામ તો કંઈક બહુ અટપટું છે ફિનિશમાં। અહીંયા ફિનિશમાં નામ હોય ને એટલે બહુ અટપટા હોય। તો ચાલો હવે આગળ આમ જ અમારો બ્લોગ તમે જોતા રહો। ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અહીંયા સ્ટ્રોબેરીના ફાર્મે, અને સામે પૂછપરછની ઓફિસ છે, એમ કેવું હોય તો કહેવાય। અને અહીંયા તમે જોઈ શકશો, અહીંયા બધા કરે જ છે એકચ્યુઅલીમાં। તો ચાલો, જો અહીંયા બધા એકચ્યુઅલીમાં કરે જ છે, બધા ભૂરિયાઓ છે। સ્ટ્રોબેરીનું ફાર્મ છે, અને હવે ચાલો અમે સ્ટ્રોબેરી કરવા મળીએ। જો એકદમ મસ્ત સ્ટ્રોબેરી છે, આ ખાવાની આખી રો છે ને, આખી લાઈન, અને આપણે ઘરે પણ લઈ જઈ શકીએ, પણ પૈસા દઈને। બધી મસ્ત મસ્ત સ્ટ્રોબેરી। જોવો વિવેક તો હીણવા મેળા બોક્સ લઈને। વિવેક આ સાઈડ આવી જાઓ, આ સાઈડ છે ઘણી। જો હા, એ તો કવર છે જ। ખાઈ લે લો। એકદમ સ્ટ્રોબેરી છે, એકદમ મીઠી મીઠી। જો આ મારું ગ્રુપ વીણવા મળ્યું છે, હું અહીંયા ખાઉં છું। જો આવી રીતે સ્ટ્રોબેરી હોય છે, અને જો એ માક્ષી પિક કરે છે। જો આટલું કલેક્શન। હું આમ ખાઉં છું।
હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. આટલી સ્ટ્રોબેરી લઈ લીધી છે. હવે આના પૈસા દેવાના અમારે, જેટલી થાય એટલી. હવે જોઈએ છે કેટલી થાય છે. અમે સ્ટ્રોબેરી પિક કરી લીધી. હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. જો બસમાં તો બહુ જ મજા આવી, બહુ એન્જોય કર્યો. અને ઘરમાં એવા છે શામ કરીને નામ છે એનું, અને અહીંયા બધી જ ઇન્ડિયન વસ્તુ મળી રહી છે. અહીંયા બધું જ કઠોળ મળે છે. આ જો ઘઉં પણ મળે છે, ચણા તમે જોઈ શકો છો. ઇન્ડિયાની ઓલ પ્રોડક્ટ મળી રહી છે અહીંયા. અહીંયા નીચે રાઈસ છે અને શાકભાજી તો બહુ ઓકે ઓકે. રીંગણ છે. બહુ મજા આવે એવું નથી મળતું અહીંયા શાક. આ સનફ્લાવર ઓઇલ. ઇન્ડિયન માર્કેટમાં જઈએ છીએ કારણ કે અહીંયા બહુ એટલી બધી મજા ન આવી વિવેક મજા ના. અહીંયા તો હીરાનું બીજું માર્કેટ છે, જોઈએ શાકભાજી હોય છે. જોઈએ હવે ક્યાં. અહીંયા જ છે લાઈનમાં. કારણ કે હું પણ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરીશ ઇન્ડિયન માર્કેટ. મને એક પણ વાર લઈને નથી આવ્યા. મારા 2 મન થયા ને તો જો આ વ્યક્તિ. ઓ હેલો, એક્સક્યુઝ મી. તાઈબા માર્કેટ છે. ઓકે, તાઈબા. અમે લઈ લીધું છે, ઘણી બધી વસ્તુ લઈ લીધી. મેઇન જે ખાવાની મોસ્ટલી તો મેગી મળી ગઈ અમને. કેટલા ટાઈમથી અહીંયા મેગી નહોતી મળતી. આજે ફાઇનલી અમને મેગી મળી ગઈ છે અને અમે લીધી છે. કેવી ખુશી હતી મેગી જોઈને. આજ માટે આટલું જ તે. તમે મારા આગળના વિડીયો ન જોયા હોય તો જોતા હો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો. અને થેન્ક યુ સો મચ મારો આખો વિડીયો જોવા માટે. બાય બાય. જય સ્વામિનારાયણ.